નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને આજે અમે ત્રણ સાથીઓ, હું પ્રશાંત દયાળ, મારા સાથી કિરણ કાપુરે અને જયંત દાફડા વાત કરવાના છીએ એક એવા ઉમેદવાર સાથે. હજી ચૂંટણી જાહેર થઈ નથી પણ ઉમેદવાર જાહેર થઈ ગયા છે. લડાયક છે, આખા બોલા છે અને ક્યારેક ક્યારેક આમ તો કાયમ માટે કડવું જ બોલે છે. હું જેની વાત કરી રહ્યો છું તમે સમજી ગયા હશો, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની વાત છે. અમે સામૂહિક પ્રશ્નોનો મારો કરીશું. અમે એવું કહ્યું હતું કે અમે નહીં ડરાવીએ, પણ હવે કેમેરા ચાલુ થઈ ગયો છે. અમે પ્રયત્ન કરીશું અમારા વચનને પાળવાનો. તો ગોપાલભાઈ, સ્વાગત છે તમારું. હવે તો પહેલાં તો શુભેચ્છા. આમ તો બીજી વખતની શુભેચ્છા છે. ગઈકાલના ઇન્ટરવ્યૂમાં પણ આપણે વાત થઈ હતી. વિસાવદર આમ તો નવું કરવા માટે જાણીતું છે અને વિસાવદરે એ જાણીતું કામ તો કરી દીધું હતું એક વખત. તમારી જ પાર્ટીના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા હતા. હવે તમને જ્યારે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તમને એવું લાગે છે કે એક વખત એ જે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત થયો, એ જનતા હવે ફરી વખત આમ આદમી પાર્ટી અને ખાસ કરી ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂકી? ખરેખર તો મારી ઉમેદવારી વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો આ ત્રણ પંથકના ખેડૂતોના કહેવાથી જ મને ઉમેદવાર બનાવ્યો છે. ઓકે. જ્યારથી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાઈ એટલે પેટા ચૂંટણીનો રસ્તો ચોખ્ખો થયો, એટલે લોકોની અંદર આખા સમાચાર ફેલાયા. એ 4-5-10 દિવસના ગાળાની અંદર મને અસંખ્ય ફોન આવ્યા, ઢગલાબંધ ફોન આવ્યા. ગામના સરપંચ, પૂર્વ સરપંચ, પંચાયતના સભ્યો, ગૌશાળાના સભ્યો, મંડળીની અંદર કામ કરતા વ્યક્તિઓ, સામાજિક આગેવાનો, બધાના ખૂબ ફોન આવ્યા કે તમે ઊભા રહ્યો તો જ હવે રસ્તો થાય એવું છે. મને બધાએ રિક્વેસ્ટ કરી, કોઈ આદેશ કર્યો, કોઈ સૂચન કર્યું, જી, કોઈ મારા ધ્યાનમાં વાત મૂકી કે આવું થાય એમ ખરું. અસંખ્ય ફોન આવ્યા કે ગોપાલભાઈ ઇટાલિયા જ અહીંથી ચૂંટણી લડવા જોઈએ, કેમ કે અમે હવે વિધાનસભામાં ઊંચો અવાજ સાંભળવા માગીએ છીએ. જી. એટલે એ બધાના અભિપ્રાય લઈને અમે ગઈકાલે એટલે કે 23 માર્ચે દિલ્હી ગયા. જી. અમારા રાષ્ટ્રીય સંયોજક સાથે ચર્ચા થઈ, વિચારણા થઈ, જે કાંઈ અભિપ્રાય મંતવ્યો ત્યાં નક્કી થયું કે ભાઈ વિસાવદર ભેંસાણના ખેડૂતો ઈચ્છતા હોય એમ જ આપણે કરવાનું છે. અને એટલે કાલે નક્કી થયું. એટલે મારી ઉમેદવારી મેં કે આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરી, વિસાવદર ને ભેંસાણના લોકોએ નક્કી કરી છે. જી. ગોપાલભાઈ, પણ એક પેટા પ્રશ્ન એવો છે કે તમને તો એ પાર્ટી મતદારોએ તો તમને મત આપ્યો હતો. આપણે માટલું ખરીદવા જઈએ છીએ અને ટકોરો મારીને માટલું પસંદ કરતા હોઈએ છીએ. તો જે ઉમેદવાર તમારા જતા રહ્યા ભૂપતભાઈ, એ ઉમેદવારને પસંદ કરતી વખતે તમે ટકોરો મારીને ચેક નહોતો કર્યો કે આપણો ઉમેદવાર નબળો નીકળશે, ભાગી જશે, દગો આપશે? નહીં, ટકોરો મારીને તો બધાને ચેક કરેલા હોય, પણ હવે ક્યાં એવું કોઈ મીટર છે કે ખબર પડી જાય કે કયો માણસ ક્યારે કેવો નીકળશે. આ અત્યારે જે સમય ચાલી રહ્યો છે આમાં બહુ મુશ્કેલ ભર્યો સમય છે કે બહુ જૂજ માણસો એવા હોય છે કે જે એક મુશ્કેલ રસ્તા ઉપર હાલતા ગભરાતા નથી. નાની મોટી ઘટનામાં મનોબળ ડગી જાય, આત્મવિશ્વાસ ગુમાવી દે, લાલચ શરીરમાં મનમાં હાવી થઈ જાય, મહત્વાકાંક્ષા વધી જાય તો ગમે તેવો સારો માણસ એ રસ્તો બદલી નાખે. એટલે જ્યારે ટિકિટો કે જે કાંઈ નક્કી થયું હોય ત્યારે જે જોયું હોય એ બરાબર હોય. ચૂંટણી જીતી જાય ને પછી ખબર નહીં શું ઉપર હાવી થઈ જાય માણસના મન ઉપર, તો હવે એ તો ક્યારેય કોઈ જાણી શકવાનું નથી. પણ મૂળ પ્રશ્ન એ છે કે જે મેદાન છોડી જઈને ભાગવાવાળા, એ હજારો વર્ષો પહેલાં હોય કે આજે એ ઘટનાઓ બનતી આવી છે ને બનતી રહેવાની છે. આપણે એ વાતની નોંધ લેતા આવ્યા છીએ ને ભવિષ્યમાં લેવાની છે કે મેદાનમાં ટક્યો કોણ, ઊભો છે કોણ. વાત સાચી. તો વિસાવદર ભેંસાણની જનતાએ સામે ચાલીને કીધું ભાગ્યા એ ભાગ્યા, ઊભો છે કોણ? તો ખેડૂતોએ પોતે કીધું ગોપાલ ઇટાલિયા ઊભો છે, આવો ચલો હવે તમને અમે સમર્થન આપીશું. પણ તમે જે રીતે વાત કરી, પણ તમારું નામ જે જાહેર થયું એ પછી ભૂપત ભાયાણીનું પણ એક સ્ટેટમેન્ટ એવું આવ્યું છે કે વિસાવદરમાં એમના કારણે જ એમનું પ્રભુત્વ હતું, આપનું કોઈ વજૂદ જ નથી. એવું ન હોય. ભૂપતભાઈના કહેવાથી કાંઈ થવાનું નથી, મારા કહેવાથી કાંઈ થવાનું નથી. નક્કી કોણે કરવાનું છે? વિસાવદર અને ભેંસાણની જનતાએ નક્કી કરવાનું. મારે થોડું કંઈ નક્કી કરવાનું કે ભૂપતભાઈએ નક્કી નથી કરવાનું. તો કોના કારણે શું છે અને કોના કારણે શું નથી એ થઈ જાય ચૂંટણી, મતગણતરીના દિવસે દેખાઈ જશે કે કોણ ક્યાં શું છે. પણ જે પ્રકારે હર્ષદ રીબડિયા ભાજપમાં ગયા, પછી ભૂપત ભાયાણી આવ્યા, ભૂપત ભાયાણી હવે ભાજપમાં ગયા, તો તમારી સામે ભૂપત ભાયાણી હશે તો પડકાર કઈ રીતનો હશે? પડકાર ક્યારેય કોઈ નાનો હોતો નથી રાજકારણમાં. એમાંય તે ભાજપની સામે લડવું એ પડકાર જ છે. તો અમે તો
જીવનમાં સ્વીકારી જ લીધું છે કે આપણા જીવનમાં પડકારોનો જ સામનો કરવો છે. આસાન વસ્તુ જોઈતી નથી. આસાન રીતે જેને ધારાસભ્ય બની જવું હતું કે મંત્રી તંત્રી બનવું હતું એ દિવાલ કૂદી અને પડ્યા ભાજપમાં. અમારે નથી એવી રીતે બનવું. અમને જે દિવસે ગુજરાતની, વિસાવદરની, ભેંસાણની, જુનાગઢ તાલુકાની જનતા જે બનાવશે, જે જવાબદારી આપશે એ જોઈતી છે. પણ ભાજપે આપેલી ભીખમાં મંત્રીની સીટે નથી જોઈતી. તો પડકાર છે એટલે જ લડવાનો છે અને પડકાર સામે જ લડવાનો છે. જે હશે એ જોયું જ હશે. પણ દિલ્હીનો ગઢ તમે ગુમાવ્યો પછી આ પહેલી ચૂંટણી છે, તો તમારે અહીંયા ચોક્કસ મનોબળ પર તો અસર થઈ હોય, કારણ કે આ દિલ્હી તમારો ગઢ હતો. દિલ્હીમાં તમે આટલા વર્ષોથી શાસન કરતા હતા અને ત્યાં કેજરીવાલ સુદ્ધા હાર્યા, તમારા મોટા મોટા નેતાઓ હાર્યા. તો હવે એની અસર કંઈક ગુજરાતમાં પડી, તમારા મનોબળ તો પર તો પડી જ હોય. પરાણે શું કામ મનોબળ તોડવું છે? આપણે ત્યાં સુભાષિતાની એક છે કે ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે, કે ભાઈ બેઠા બેઠા વિચારો કરશો તો કંઈ થવાનું નથી. કામ કરો. મનોબળ તૂટ્યું કે નથી તૂટ્યું એ બંને વાતનો રસ્તો છે, ચાલતા રહો, ઊભા નથી રહેવાનું. ભારત આઝાદ થયું એ પછી જેટલી રાજકીય પાર્ટી બની, કઈ પાર્ટી એવી છે જે ચૂંટણી જ નથી હારી ક્યારેય? તો અમે ક્યાં નવી નવાઈની ચૂંટણી હાર્યા છીએ? હાર્યા એ ચુકાદાને નમસ્તે કરીને માથે ચડાવ્યો, ઓકે જે કીધું તે, હવે ચાલવા લાગ્યા છીએ ને. તો હાર નહીં પચાવી છે, જીત નહીં પચાવી છે, અને ફરીથી જીતવાનો રસ્તો અપનાવી લીધો છે અત્યાર સુધીમાં. હાર જીત રાજકારણનો હિસ્સો છે. એટલે અત્યારે અમે ગુજરાતની અંદર મનોબળ ડગાવ્યા વગર, આત્મવિશ્વાસ ડગાવ્યા વગર સંઘર્ષના રસ્તે ચાલીએ છીએ. ચૂંટણી આવી છે અને મને આશા છે કે કંઈક નવો રસ્તો આ વિસાવદર ભેંસાણની ચૂંટણીના માધ્યમથી નીકળશે ગુજરાતમાં. પણ ગોપાલભાઈ, કાયમ માટે અમે જોયું છે જેટલા લોકો કોંગ્રેસ છોડીને ગયા કે આમ આદમી પાર્ટીમાંથી કે બીજી બધી જગ્યાઓથી, એમને કોઈ સામે શક્તિશાળી માણસ આવે ને પસંદ નથી. એટલે પછી કા શામ દામ દંડ ભેદ જે કંઈ નીતિ અપનાવવી પડે એમ કહીને માણસ પોતાની તરફ કરી લેવો એમણે કરેલું છે. તો આ પ્રક્રિયા તમારી સાથે થઈ છે કે હવે થવાની છે? એટલે હું સમજો નહીં આ કઈ પ્રક્રિયા. હાર્દિક ગયા કે અર્જુનભાઈ ગયા, CJ ચાવડા ગયા, ભૂપત ભાયાણી ગયા, એમને સામે કોઈ એવો માણસ નથી જોઈતો કે જે શક્તિશાળી છે ને એમને નડી શકે. તો ગોપાલ ઇટાલિયા સાથે આવી કોઈ પ્રેક્ટિસ એ લોકોએ કરી છે કે નથી કરી? મેં આજે જ કીધું છે કે ભારત આખા દેશના કોઈ પણ ભાજપમાં માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી, પદથી, પોલીસથી, જેલથી, ઈડીથી, CBIથી ડરાવી બતાવે તો હું માનું કે કોઈ મરદ મૂછાળ હોય. ભાઈ એ તો તમે લીધા હશે ગામમાંથી ડઝનના ભાવે ગમે એટલા નેતાઓ. આ ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા બેઠા છે, એટલો તો અમને વટ છે કે આ ગુજરાતની સરદાર અને ગાંધીની ધરતી અમને જણ્યા છે. અમે આ ધરતીથી પેદા થયા છીએ. આ ગુજરાતે મારું ઘડતર કર્યું છે, આ ખેડૂતોએ મારો ઉછેર કર્યો છે. એવી તો ઓકાત બીજેપીની છે નહીં કે અમને ડરાવી દે કે ખરીદી લે. આ ગેરંટી છે. એ તો બીજેપી માનવા તૈયાર છે કે ગોપાલ ઇટાલિયાથી આઘા રહેવું. તમે ડઝનના ભાવે નેતા મળી રહેશે ભાજપ વાળાને. અમારી ઉપર હાથ નાખે, અમે જોઈએ છે કે કેવા પાણીવાળા છો તમે. તો એ પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે કે વિસાવદર ભેંસાણની જનતા એટલી બળુકી જનતા છે, ખેડૂતો એટલા બળવાન ખેડૂતો છે, કેમ કે એ ધરતી હારે જોડાયેલા માણસો હોય, ધરતીનું બળ લઈને હાલવા વાળા છે. એ વિસાવદર ભેંસાણ અને જુનાગઢ તાલુકાની અંદર એવું બળ છે કે એક નાના ગામની અંદર ખેડૂત પરિવારમાં જન્મેલા એક કેશુભાઈ પટેલને નાના ગામમાંથી ઉઠાવીને ગુજરાતના CM બનાવી દે છે. એ તાકાત વિસાવદર ભેંસાણ પાસે છે. અને પછી ભાજપની તમામ શક્તિઓ, મુખ્યમંત્રી, સંત્રી તંત્રી લાગી જાય છતાંય ભાજપનો ધારાસભ્ય નથી બનવા દેતા. એ તાકાત પણ વિસાવદર ભેંસાણ પાસે છે. હવે ભાજપ છે એની ગમે એવડી શક્તિ હશે, પણ વિસાવદર ભેંસાણ પાસે ભાજપ છે ને નાનું બચ્ચું થઈ જાય છે, નથી ફાવતું. એટલે શું કરે છે કે જેને પણ વિસાવદર ભેંસાણવાળા જીતાડે એને ખેંચી લે અને જનતાને કોઈ પણ રીતે આડકતરો સંદેશ આપે કે સરેન્ડર થઈ જાઓ, નહીંતર આમ જ થશે, સરેન્ડર થઈ જાઓ, આમ થશે. આ વખતે હું આવ્યો છું, મેં ચેલેન્જ મારી છે કે માયનો લાલ હોય તો પોલીસ, ED, CBI, જેલ, ધારો એટલો જુલમ કરી લો, જો હલીએ તો કહેજો. અમે ધરતીના છોકરા છીએ, બતાવી દઈશું કેવા છીએ અમે. એવું થોડું છે સત્તા છે એટલે તમારાથી બી જવાનું અમારે. તો થશે, મજબૂત ઇલેક્શન થશે, મજા આવશે એમાં. પણ તમે જે 2022માં કતારગામ બેઠક પરથી તમે ચૂંટણી લડ્યા અને પછી તમારી હાર થઈ હતી, ફરીવાર તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો, કઈ બાબતનું ધ્યાન રહેશે ખાસ?
ધ્યાન તો એક જ વસ્તુનું છે કે ભાઈ આપણે જે કાંઈ કામ કરી રહ્યા છે એમાં આપણી નિયત ખરાબ ન હોવી જોઈએ. પરિણામ જે આવે તે પરિણામ મારા હાથમાં નથી. પરિણામ જનતા આપશે, પરિણામ ભગવાન આપશે, પરિણામ સિસ્ટમ આપશે. મારી નિયત ખરાબ ન હોવી જોઈએ કોઈ કામ કરવા પાછળ. હું ભલે ચૂંટણી 2022ની હાર્યા પછી જે લોકોએ મને પ્રેમ આપ્યો છે, સહાનુભૂતિ આપી, સંવેદના વ્યક્ત કરી, હજારો લોકોએ અફસોસ વ્યક્ત કર્યો કે આવું થવું ન જોઈએ, આ ગોપાલ ઇટાલી હારવો ન જોઈએ, તો એ મારી નિયત હતી. એ નિયતના આધારે માણસના દિલનો તાર હલ્યો. હું માત્ર ગોપાલ ઇટાલી એક નેતાની જેમ લડ્યો હોત તો માણસના દિલ સુધી વાત ન પહોંચે, પણ મારી નિયતથી હું લડ્યો કે કંઈક એવું કરવા માટે ચૂંટણીમાં ઊભા છીએ કે જો તમે તક આપશો તો કરી બતાવશું. હું હાર્યા પછી 2-2.5 વર્ષ થવા આવ્યા, હું ઘરે તો નથી જ બેઠો પણ ચૂપાઈ નથી બેઠો. જ્યાં બોલવું પડે, જે બોલવું પડે, જે ભાષામાં બોલવું પડે ભાષામાં હું બોલ્યો છું. જે ભોગવવું પડે ભોગવવાની તૈયારી સાથે બોલ્યા. તો લોકો નિયતને જોઈ રહ્યા છે કે ભાઈ આની નિયત છે કે નહીં, આની અંદર જે વાત છે એ સાચી છે કે ખોટી છે. તો ધ્યાન તો હવે મારું બધા ખેડૂતો રાખે, બધા મિત્રો રાખે, બજાર હાથવાળો રાખે, હું તો શું ધ્યાન રાખું, નાનો પડું. હું એટલું ધ્યાન રાખું છું કે મારી નિયતમાં ખોટ ન આવી જાય. ભલે જે હારી જાય તો હારી જાય. આપણી અંદરની જે વિચારો છે એ અસ્પષ્ટ ન થઈ જવા જોઈએ. આપણે શું કામ અહીંયા આવ્યા છીએ, શું કરવાનું છે, અથવા કોઈ લાલચ મન ઉપર ચડી ન બેસવી જોઈએ. બાકી તો પ્રોસેસ છે, ચૂંટણીનું ફોર્મ ભરવાનું, બૂથ એજન્ટ, ટેબલ પર, એ તો બધું પ્રોસેસ છે. એને એ તો મેનેજેબલ વાત છે. નોન મેનેજેબલ શું છે કે તમે તમારું ચારિત્ર છે ગુમાવી ન બેસો. મેં ચારિત્ર પકડી રાખ્યું હોય તો ગુજરાતની જનતા એક દિવસ મને જરૂર યોગ્ય જગ્યાએ લઈ જશે. આજ હારી ગયો કાલે બેસાડશે, એમાં શું ફરક પડે. પણ તમે વિસાવદરના પ્રજા વિશે આટલું સરસ રીતે ઠોકીને કહી શકો છો, એવું ગુજરાતની જનતાને નિયત વિશે શું કહી શકો તમે? કારણ કે એ તો આટલા વર્ષોથી બીજેપીને ચૂંટી રહી છે, તો એના વિશે શું કહેશો? ઓલ ઓવર ગુજરાતની ગ્રામીણ જનતા જે છે, ગ્રામીણ, એ વર્ષોથી તમે ચૂંટણીના આંકડાઓ જોશો તો આપણને સ્પષ્ટ એવું દેખાય આવે છે કે ભાજપની અગેન્સ્ટમાં સતત પ્રયત્ન કરે છે, કોશિશ કરે છે. ભલે ભાજપ જીતી બી જાય છે તો વોટિંગ પર્સન્ટેજ જુઓ અથવા નાની નાની ચૂંટણીઓનું વોટિંગ જુઓ તો ગ્રામીણ આખા ગુજરાતમાંથી સતત એવું વાઇબ્રેશન આવે છે કે ભાજપથી નારાજ છે, દુઃખી છે, કંટાળ્યા છે, થાક્યા છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જે કાંઈ વિકલ્પો આપણી સામે ઉપલબ્ધ છે, ભાજપની સામે જે કાંઈ રાજકીય નેતાઓ અવેલેબલ છે, આ પાર્ટી, તે પાર્ટી, ફલાણી પાર્ટી, જે કાંઈ નેતાઓના વિકલ્પો છે, પાર્ટીઓના વિકલ્પો છે, એ ક્યાંક ને ક્યાંક લોકોને સ્પર્શતા નહીં હોય. અને એટલે લાચારીવશ માણસ યા તો ભાજપને મત આપે યા તો કોઈને મત ન આપે, એટલે ભાજપ જીતી જાય. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની લાર્જર પોપ્યુલેશન જે છે એના નિયત ઉપર બહુ સવાલ કરવા પાત્ર નથી. કેમ કે મારું અંગત એવું માનવું છે કે 20-25% લોકો છે એ આંખો બંધ કરીને, દિમાગ બંધ કરીને ભાજપને મત આપતા હશે એવા ગુજરાતમાં હશે જ. 20-25%? હા, 20 હશે કે 25 હશે. એ આંખો, દિમાગ બધું જ, દિલ બધું બંધ કરી દે છે અને ધબધબ ઠોકો. પણ બાકીના મત જે બીજેપીને મળે છે એમાં કેટલાક માણસો એવા છે કે જેને બીજેપી પસંદ નથી, પણ એમ વિચારે તો કોને મત આપું ભાઈ, બીજા તો મને કોઈ નથી એવા લાગતા કેપેબલ માણસો, બરાબર, વિઝ્યુલાઇઝ નથી કરી શકતો એ માણસ, એટલે બટન દબાવી દે બીજેપીનું, જે એકચ્યુઅલી બીજેપીને મત નથી આપતો છતાંય બીજેપીને મત મળે છે. કેટલાક એવા લોકો છે જે ડરના માર્યા મત આપી દે છે કે ભાઈ હું નહીં આપું તો આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે. એવા માણસોએ મત આપી દેતા છે. કેટલાક માણસો એવા છે કે જે જ્ઞાતિ, જાતિ, કોમવાદ, ચૂંટણી ટાણે જે માહોલ બનતો હોય એ માહોલમાં ખેંચાઈ જાય અને જાણે સમજે કે શું છે ત્યાં સુધીમાં એણે બટન દબાવી દીધું હોય ભૂલમાં, કે ગેરસમજણથી, કે છેતરાઈ ગઈને, કે કોઈ આવેશમાં. તો 20-25% લોકો ખરેખર બીજેપીને મત આપતા હશે, બાકીના મત બીજેપીને જ મળે છે, એ જ મતથી જીતે છે, પણ એકચ્યુઅલી વિચારીને આપેલો મત નથી. એ થોટ પ્રોસેસથી કે ભાઈ સમજીને, વિચારીને, જાણીને દબાવેલું બટન નથી. આપણે કહેવાય ને કે ઓલું ગુનેગારે ગુનો કર્યો છે ત્યારે એની માનસિક હાલત શું હતી, ભાઈ એ ઇન્ટોક્સિકેટેડ હતો, મેન્ટલ પોઝિશન સ્ટેબલ હતી, શું હતું જોઈએ. એમ મતદારે બટન દબાવ્યું ત્યારે એની મેન્ટલ પોઝિશન શું હતી, તો કે ડરમાં હતો, લાલચમાં હતો, લાચારીમાં હતો. તો એ મતદારોને એક વિકલ્પ મળે ફ્રેશ, એ એવું વિશ્વાસ કરી શકે કે આ નેતા, આ પાર્ટી છે એ ક્યાંક અમારા માટે કરશે. તો આ જ ગુજરાતની અંદર બીજેપી 2027માં હારી જાય. કોઈ દુનિયાની તાકાત લાગી જાય, ગુજરાતમાં જ ભાજપ હારે. પણ ગોપાલભાઈ, પ્રશ્ન એ છે કે જ્યારે માની લો કે આપણે ગાંધીનગર કોર્પોરેશનનું પણ રિઝલ્ટ ધ્યાનમાં લઈએ તો તમે અને કોંગ્રેસ જ્યારે અલગ થઈને લડો છો ત્યારે ભાજપ જીતે છે,
તો હવે વિસાવદરની અંદર શું થશે? તમે સામસામે રહેશો, ભેગા રહેશો? કારણ કે કોંગ્રેસે તો આજે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે અમને પૂછ્યા વગર એ લોકોએ વિસાવદરનું નામ જાહેર કરી દીધું. એમાં એવું નથી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી, ગેનીબેન ઠાકોર સાંસદ સભ્ય બની ગયા, પેટા ચૂંટણી આવવાની હતી, તમને ખબર પડી ગઈ કે હવે તો સીટ ખાલી થઈ. વિસાવદર ઓલરેડી ખાલી હતી ત્યારે, એટલે 2 વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવવાની છે એવું જ્યારે અમને બધાને ખબર પડી તો અમારી અને કોંગ્રેસની ચર્ચા થઈ, મીટિંગ થઈ, આમને સામને બેઠા, નક્કી થયું કે વિસાવદરની વિધાનસભામાં આમ આદમી પાર્ટી જીતી હતી તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહેશે, કોંગ્રેસ નહીં રાખે. વાવમાં ગેનીબેન જીત્યા હતા કોંગ્રેસમાંથી તો ત્યાં કોંગ્રેસ ઉમેદવાર રાખશે, અમે નહીં રાખીએ. સર્વસંમતિથી નક્કી થયું, લોજિકલ વિચાર છે, એગ્રી થયા, છૂટા પડ્યા. એ સમય મેં મીડિયામાં બાઇટો આપેલી છે, પોસ્ટો કરી, બધું જ છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે એવું થયું કે ચૂંટણી આવી તો ખાલી વાવની જ આવી, વિસાવદરની આવી નહીં. તો અમે તો અમારું જે સમજૂતીના ભાગરૂપે વાવની અંદર ઉમેદવાર નતો ઊભો રાખ્યો, કેમ કે સમજૂતી હતી. એ ચૂંટણી પૂરી થઈ ગઈ, વિસાવદરની આવી નહીં, હવે આવી. તો અમારી પહેલી સમજૂતી જે વાત થયેલી છે કે ભાઈ આપણે આ કરવાનું છે, અમે તો એને માનીને ચાલીએ છીએ કે ભાઈ જે ચર્ચા થઈ છે એ પ્રમાણે ચાલવાનું છે. એટલા માટે નહીં કે ચર્ચા થઈ છે તો એને કન્ટિન્યુ કરવી, પણ એટલાય માટે કે ભાજપને તો હરાવવાનું છે ને. તો વાવમાં ભાજપને હરાવવા અમે સમર્થન આપ્યું હતું, વિસાવદરમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે, અને એ તો સંકલન થયેલું છે. તો હવે અમારી જે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની છે, ત્યાં એનો ધારાસભ્ય હતો, સંકલન થયું છે, તો એમાં કંઈ શું કરવાનું? આમ આદમી પાર્ટીએ પૂછીને નિર્ણય લેવાનો કોઈને. પણ કોંગ્રેસના પ્રવક્તાએ એવું કીધું છે કે આપ અપરિપક્વ છે. એમને લાગ્યું હશે તો કંઈ વાંધો નહીં, એ તો નિર્ણય તો જનતાએ લેવાનો છે, પબ્લિકે નક્કી કરવાનું છે ને કોણ પરિપક્વ કોણ અપરિપક્વ. નહીં, પણ માની લો કે એમને અપરિપક્વ જે નિર્ણય લાગ્યો છે અને ઉમેદવાર ઊભા રાખે તો તમને નુકસાન થયું લાગે છે? નુકસાન તો એક વસ્તુ એ સમજો તમે કે જનતાને એટલી તો ખ્યાલ આવશે ને કે ભાઈ કમિટમેન્ટ કોણે તોડ્યું. ચર્ચા થઈ ગઈ હતી કે ઉમેદવાર નથી ઊભો રાખવાનો, અમે અમારો પાઠ પૂરો કરી દીધો, અમારા ભાગમાં જે આવતું હતું તો પૂરું કર્યું, એ નજર સામે. કમિટમેન્ટ કોણે તોડ્યું એ વિસાવદર ભેસાણની જનતા જોશે. અમે એને વિનંતી કરશું કે આવું કમિટમેન્ટ હતું ને આ કમિટમેન્ટ તોડ્યું છે, નિર્ણય તમારા હાથમાં છે, તો જનતા નક્કી કરશે શું કરવું છે. હું શું બોલવું? વાત સાચી છે. અમે તો એને આખું ફેક્ટ મૂકી દઈશું કે આવી વાત હતી, અને વાવમાં ઉમેદવાર નથી એ તો ડોક્યુમેન્ટેડ વાત થઈ ગઈ. જી બરાબર, જનતા જોશે. પણ એમણે એવું પણ કહ્યું કે અમારો સહયોગ પણ લેવો છે અને અમારી પર આરોપ પણ મૂકવો છે. એવા શું આરોપ લગાયા હતા? નહીં, આરોપ કશું જ નથી. સહયોગ લેવો છે ને ક્યાં વાત છે? સહયોગ દીધો છે ને. વાવની ચૂંટણી ઉમેદવાર નહોતો તો સહયોગ આપો કહેવાય કે ના આપો કહેવાય? સ્વાભાવિક છે. જે કમિટમેન્ટ ચર્ચા થઈ છે એમાં અમે કંઈ પાછું પગલું નથી ભર્યું કે અમે કોઈ બે મોઢાની વાત નથી કરી. સહયોગ આપો છે અને સહયોગ લેવાનો બાકી હતો, પેન્ડિંગ હતો, જમા હતો, આપણું ઉધાર હતું, તો હવે ટાઈમ આવ્યો છે. આમાં ખોટું શું છે? જે ચર્ચા થઈ છે એના પ્રમાણે જ અમારી વાત છે. તો અમે ક્યાં એવું કહીએ છીએ કે સહકાર દેવાનો નથી, ખાલી લેવાનો જ છે. રાજકારણમાં કોઈ વાયદા નથી હોતા, તો આ વાયદા ઉપર કઈ રીતે આગળ ગાડી? રાજકારણમાં જે માણસ પોતે કરેલા વાયદાને તોડે છે ને એ માણસ સમય જતા છે ને ઇતિહાસમાં ખોવાઈ જાય છે. રાજકારણમાં બોલાયેલા વાતનું વજન છે ને એ કોર્ટમાં પડેલા લખેલા કાગળ કરતાંય વધુ હોય છે. કોર્ટનું કાગળ એકવાર ફેલ થાય, પણ રાજકારણમાં બોલાયેલી વાત ફેલ ન થવી જોઈએ. એ જ તો રાજકારણ છે ને એ જ તો તમારું વજન શું છે કે 4 દિવાલની વચ્ચે હું અને પ્રશાંતભાઈ બેઠાને જે ચર્ચા થઈ એ ત્રીજા કોઈએ નથી સાંભળી, પણ જે ચર્ચા થઈ એ થવું જ જોઈએ. એનું નામ તો રાજકારણ છે. હવે અહીંયા બધું નોટરાઇઝ લખાણ કરવું પડશે તો હદ થઈ ગઈ. બધું એફિડેવિટો ઉપર લેવું પડશે રાજકારણમાં. તારી સીટ કઈ મારી તો હદ થઈ ગઈ. કોર્ટમાં પડેલું કાગળ એકવાર ખોટું થાય, પણ રાજકારણમાંથી બોલાયેલી વાત ખોટી ન થવી જોઈએ. જેની વાત ખોટી થાય તો જનતા માલિક છે, જોઈ રહી છે. જેની વાત ખોટી થશે એ આ સિસ્ટમમાંથી આઉટ થઈ જશે. પણ તમે તો આ આદર્શ રાજનીતિની વાત કરી રહ્યા છો કે ભાઈ રાજનીતિમાં જે પણ ખોટું બોલશે એ આઉટ થઈ જશે, પણ હવે જે સૌથી મોટો અહીંયા પક્ષ છે એ કેમ આઉટ નથી થઈ રહ્યો? તમારે આઉટ કરવો છે તો એ થઈ જશે. સમયની રાહ જુઓ. જેટલું મોટું ઝાડ હોય એને પડતા એટલી વાર લાગે. કૂંડું ઊંધું નાખવું હોય તો 2 મિનિટ લાગે. આટલું મોટું થડવાળું પીપળો ઊંધો નાખવો હોય તો થોડોક લાંબો સમય લાગે. સૌ પોતપોતાના કર્મોથી પાછળ રહેવાના છે. હું એમ કહી દઉં, મારી પાસે જાદુઈ છડી હું આમ ફેરવીશ તો કોઈ પક્ષ ગાયબ થઈ જાય એવું કંઈ થવા નથી. જેણે જે કુકર્મો કર્યા છે અથવા જેણે જે પાપ કર્યું છે એની સજા જનતા એને આપવાની છે. અમે કંઈ કર્યું છે તો અમને આપશે.
તો આખરી નિર્ણય તો પબ્લિકના હાથમાં છે. પબ્લિકના કોમન કોન્સેન્સસ ઉપર તો આપણે કંઈ સવાલ નથી કરવાના ક્યારેય. કોન્સેન્સસ બની રહ્યું છે, પાછળના 40 વર્ષનો ઇતિહાસ છે કે ચૂંટણીના પરિણામો શું આવ્યા, તો વધારે બોલવાનો કોઈ અર્થ નથી. સમયનો પ્રવાહ ચાલે છે, પ્રવાહ બદલાશે અને આ જ ગુજરાતમાં બદલાય. નહીં, પણ તમે જે હમણાં થોડી વાર પહેલાં એવું કહ્યું કે એક પર્સ્પેક્ટિવ ઊભો નથી થઈ શકતો કે તમે ભારતીય જનતા પાર્ટીનો તમે કે કોંગ્રેસ વિકલ્પ છો, તો એનું કારણ શું છે? તમને એવું લાગે છે કે તમે બંને પાર્ટી એ પર્સ્પેક્ટિવ કોઈક ને કોઈક કારણસર લોકોની સામે ઊભો કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છો? ના ના, અમારી નિષ્ફળતાની તો વાત જ ક્યાં કરવાની. અમે તો આવ્યા જ, હજુ તો દુકાન ખોલી જ અમે હમણાં છે. હવે તમે અમને કહો અમારો માલ નથી વેચાતો, પણ દુકાન કે દિવસે ખોલી? ભાઈ એક દુકાન 50 વર્ષથી છે ને એનો માલ નથી વેચાતો, તો એને વેપારીને પૂછો કે માલમાં ખામી છે કે વેપારીમાં ખામી છે. અમે તો દુકાન સવારે ખોલીને બપોરે આવીને કોઈ પૂછે કે તમારી દુકાનમાં કાગડા ઉડે છે, તો કેવી રીતે સંભવ છે? ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી નામના પક્ષની એન્ટ્રી તો હમણાં હે 2022થી ઠીકઠાક એન્ટ્રી થઈ. પહેલાં ખાલી નંબરિયા પડ્યા, પછી આમ જાણે ઓલું ચાલુ થયું હોય પિક્ચર, એવું તો 22થી ચાલુ થયું. અમે તો સંઘર્ષમાં લાગેલા છીએ, અમે એક ડગલું પાછું નથી હટ્યા. સંઘર્ષમાં ડગલું પાછું નથી હટ્યા, પણ અમે એક શબ્દ ઓછોય નથી બોલતા. આજ અમરેલીની ઘટના હોય કે વિછિયાની ઘટના હોય કે ધંધુકાની ઘટના હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સનો મુદ્દો છાતી ઠોકીને કહી શકે કે અમે બોલ્યા. કોને ટીવીમાં છાપવું ને કોને ના છાપવું એ અમે નથી જાણતા, પણ અમે બોલ્યા. ગુજરાતે જોયું, કોઈએ યુટ્યુબથી, ફેસબુકથી, વોટ્સએપથી જોયું, અમે બોલ્યા. એટલી જ મહેનત બીજા પક્ષોને કરવામાં કેમ તકલીફ છે, કેમ નથી થતી? તો ગુજરાતની જનતા શું કામ મત આપે? તમે ટીવીની વાત કરી એટલે મને યાદ આવ્યું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ એવો આદેશ આપે છે ટીવીને કે જો તમે ગોપાલ ઇટાલિયાને બોલાવ્યા ડિબેટમાં તો અમે નહીં આવ્યા. આવું કેમ થાય છે? ગોપાલ ઇટાલિયાની બીક લાગે છે કે ગોપાલ ઇટાલિયાની એલર્જી છે? રામ જાણે. હું તો નાનો માણસ છું, એક વસ્તુ સમજો, હું કરોડપતિ માણસ નથી, હું બાહુબલી માણસ નથી, હું કોઈ મોટો નેતા નથી, કાંઈ 2-3 ટર્મ મંત્રી રહ્યો હોય એવું કંઈ નથી, મારી પાસે કાંઈ ટોળું નથી, મારી પાસે કાંઈ 5 ઉદ્યોગપતિની પીઠબળ કશું જ નથી. હું એક સીધા સાદા ગામડાના ખેડૂત પરિવારનો નોર્મલ યુવાન છું, જેને થોડુંક બોલતા આવડે છે. એનાથી વિશેષ મારી પાસે કાંઈ છે જ નહીં. છતાંય જો ભાજપની અવડી મોટી સિસ્ટમને કે ગુજરાતના ટીવીવાળાને મને લઈને કંઈ તકલીફ પડતી હોય તો ભગવાન એને સુખી રાખે, એમાં મારે શું કહેવાનું? મને ધરતીએ જણ્યો છે, મને આ સમાજે ઘડ્યો છે. મારું સારું કે નરસું, મારું ભવિષ્ય ઉપર જશે કે નીચે જશે, નક્કી ટીવી કે ભાજપ તો કરવાનું નથી. જેણે મને ઘડ્યો છે એ નક્કી કરવાના છે. ટીવીને બતાવવું હોય તો બતાવે, ન બતાવે તો ભગવાન સુખી રાખે. જેણે મને ઘડ્યો છે એ જ મને ક્યાંક લઈ જશે. હું એના ભરોસે છું, એના માટે છું. ટીવીવાળા એનું કામ કરે, હું મારું કામ કરું છું. અને ટીવીમાં નથી આવતા તોય બધે છીએ, ચર્ચામાં, ચિત્રમાં નથી પણ ચર્ચામાં તો છીએ. બસ એની મજા છે. પણ ગોપાલભાઈ, હમણાં તમે ગ્રામીણની વાત કરી, હમણાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, એની અંદર અનેક આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, એમની ડિપોઝિટ ભૂલ થઈ ગઈ, તો તમે કઈ રીતે કહો છો કે ગ્રામીણમાં ચેન્જીસ આવે? અરે એ તો નાની ચૂંટણી આખો અલગ વિષય હોય. નાની ચૂંટણી ભાઈબંધ દોસ્તારો, યારી દોસ્તી, સંબંધ અટક ઉપર હાલતી હોય. 2-3 હજાર મતની ચૂંટણી હોય. નગરપાલિકાના એક વોર્ડમાં 2000 મતદારોનું મતદાન ન હોય. 2000 મતદારોમાં માનો કે ઇટાલિયા અટકવાળા જાજા હોય તો હું જીતી જાઉં, દાફડા સરનેમવાળા જાજા હોય તમે જીતી જાઓ. એમાં કંઈ બહુ મોટો મુદ્દો અને દેશ સેવાની એવું કાંઈ ન હોય એમાં. એટલી બધી નાની ચૂંટણી હોય કે જેની અટક જાજી એ જીતી જાય, જેના ભાઈબંધો જાજા એ જીતી જાય, જેની એકાબીજા સાથે સંબંધ જાજો હોય. તે નાની ચૂંટણીમાં નો મુદ્દો હોય, નો પાર્ટી હોય, વ્યક્તિ હોય, એની અટક હોય, એની જ્ઞાતિ હોય અને એનું લોકલ સંપર્ક હોય. ના, એક ત્રીજું પણ હોય ને, બિનહરીફ થાય. બિનહરીફ તો ગુંડાગીરીથી થાય છે. કોઈ પબ્લિક ક્યારેય કોઈને બિનહરીફ કરતી નથી. આપણા દેશમાં શું માણા ઘટે છે કે બિનહરીફ થઈ જાય? પણ દાદાગીરી, ગુંડાગીરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, સરકારી અધિકારીઓને પ્રમોશનની લાઈમાં દલાલી કરવા લાગે, પોલીસ પણ એના ધૂતરાષ્ટ્રો બની જાય આવી બધી ઘટનાઓ સામે, તો સ્વાભાવિક બિનહરીફ થાય છે. પણ એ બધાનો ઈલાજ સમય કરશે અને ગુજરાતની મહાન જનતા કરશે. આ કાયમ આમનામ નહીં હાલે. અમે બેઠા છીએ, સંઘર્ષ કરીએ છીએ, રસ્તો કાઢશું. ગોપાલભાઈ, તમારો જે વિરોધ છે એ થોડો લાઉડ હોય છે, તમારા શબ્દો થોડા આક્રમક હોય છે, એટલે આ જે તમે વિરોધ કરો છો એ એનાથી જ આખી વાત પૂરી થઈ જાય છે. કોઈકને કોઈક રીતે દેખાડાનો વિરોધ છે એવો આરોપ તમારા પર લાગે છે. એટલે પેલું પટ્ટા મારવાની વાત હોય કે જૂતું ફેંકવાની વાત હોય તો એમાં એવું લાગે છે કે તમે આક્રમકતાથી વિરોધ કરો છો. પણ ગ્રાઉન્ડ લેવલ પર જે કન્સ્ટ્રક્ટિવ કામ થવું જોઈએ
પક્ષનો કે તમારું એ નથી થતું એવો આરોપ છે. કોણે એવો આરોપ કર્યો? એટલે આમ સામાન્ય રીતે જે જનરલ આરોપ આવો લાગતો હોય છે તમારા પર કે તમે આક્રમક છો પણ ગ્રાઉન્ડ ઉપર તમારું એ નથી થતું કામ. જો બોલો, મને તો આ વાત લોજિકલ વાત નથી. તમે એક વસ્તુ સમજો કે કોઈ વાત લોજિકલ હોવી જોઈએ, જો અને તો વાળી, ઇફ એન્ડ બટ વાળી. મારો વિરોધ આક્રમક છે એટલે હું ગ્રાઉન્ડ ઉપર કાંઈ કામ નથી કરતો, એ કેવી? એ બે વાત વિરોધાભાસી વાત છે. અમે ગ્રાઉન્ડ ઉપર કામ કરીએ છીએ એટલે ગ્રાઉન્ડથી કનેક્ટ છીએ, એટલે ગ્રાઉન્ડ ઉપર બનતી ઘટના દુર્ઘટનાથી પીડા થાય છે ને એટલે તો અમારો અવિરોધ લાઉડ છે. ગ્રાઉન્ડને અમારે કાંઈ લેવા દેવા ન હોય તો અમારો અવાજ ક્યાંથી લાઉડ નીકળવાનો? લાઉડ વાત એટલે આવે છે કે અમરેલીમાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવે તો અમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, દીકરીને મળીએ છીએ, એના બાપાને મળીએ છીએ, સમાજને મળીએ છીએ, એ પીડા, વેદના, વ્યથાને જાણીએ છીએ, દિલમાં ઉતારીએ છીએ, પછી દિલમાં જે આગ લાગે ને એ આક્રોશ ઠાલવીએ છીએ. તો ક્યાં આમાં ગ્રાઉન્ડ નથી? વીછિયામાં કોઈ કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા થઈ જાય તો એ હત્યામાં ત્યાં જઈએ છીએ, પરિવારને મળીએ છીએ, એની પીડા સાંભળીએ છીએ, એ પીડા મહેસૂસ કરીએ છીએ, પછી જે ફિલિંગ આવે એ આક્રોશ ઠાલવીએ છીએ. તો ગ્રાઉન્ડનો આક્રોશ તો ઠાલવીએ છીએ ને એ લાઉડ હોય, કોઈને લાઉડ લાગતો હોય તો ઘટના કેટલી લાઉડ હશે એ વિચાર કરો. અમારો આક્રોશ લાઉડ છે તો ઘટના કેટલી લાઉડ છે એ તો સરકારમાં બેઠેલા લોકોએ વિચારવાનું કે આટલી ક્રૂર ઘટનાઓ બને છે ને તમને સંભળાતું નથી, અને અમે ઊંચા અવાજે બોલીએ તો પાછું તમને તકલીફ થાય છે. પણ ગોપાલભાઈ, તમે વિસાવદરની વાત કરી કે વિસાવદર ભેસાણના ખેડૂતોએ તમને આમંત્રણ આપ્યું, તમારા માટે એ લોકોએ અવાજ બન્યા. તો વિસાવદરની સમસ્યા કઈ લાગે છે તમને આટલા વર્ષોના શાસન પછી? વિસાવદરમાં એક તો વિસાવદર તાલુકો આવે વિધાનસભામાં, એક ભેસાણ તાલુકો આવે અને એક જૂનાગઢ તાલુકો આવે. પહેલાં તો આપણે એ સમજીએ કે આ ત્રણેય તાલુકાની પોતાની સમસ્યા છે. વિસાવદર તાલુકો છે એમાં મુખ્યત્વે પાણીના ડેમને લઈને થોડીક સમસ્યા છે. ભેસાણ તાલુકાની અંદર ત્યાં ખેડૂતોના મંડળી જે આવે, સહકારી મંડળી, એમાંથી એમના નામે ખોટી લોનો ઉઠાવી લેવી, નમૂના નંબર 2 નો કાઢી, આ આખા તાલુકાનો પ્રશ્ન કહું છું, જે બીજા તાલુકાને નથી લાગુ પડતો. અને ત્યાં એક પુલનો પ્રશ્ન બહુ મોટો છે અને રોડ રસ્તાનો પ્રશ્ન છે. જુનાગઢ તાલુકો જે છે ત્યાં ઓજત નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે રેતીનું, કેમિકલવાળું પાણી છોડવામાં આવે એ પ્રશ્ન. પણ આ ત્રણેય તાલુકાના સેપરેટ પ્રશ્નો છે જે કદાચ એકા બીજા તાલુકાને થોડાક લાગુ પડે, થોડાક ન પણ પડે. એ સિવાય તમામ વિધાનસભાને મુખ્યત્વે લાગુ પડતો પ્રશ્ન જે સૌથી મહત્વના 4-5 પ્રશ્નો હોય એમાંનો એક પ્રશ્ન છે કે ખેડૂતો ત્યાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. મગફળી જ્યારે એ સરકારી કેન્દ્રમાં આપવા જાય ત્યારે ત્યાં ખંડણી માગવામાં આવે છે, જગ જાહેર માગવામાં આવે. ખંડણી નથી દેતા જે ખેડૂત, એની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે કે તમારે આમાં ધૂળ છે ને ઢેફા છે ને આમ છે ને તેમ છે. જે ખેડૂત 5,000, 10,000, 15,000 જેટલો સ્ટોક ને જેવો ખેડૂત એટલા પૈસા જો આપે તો અને તો જ એની મગફળી સિલેક્ટ કરવામાં આવે છે. આ સૌથી મોટો બર્નિંગ ઇસ્યુ છે. બીજી વાત કે એપીએમસી માર્કેટ છે ત્યાં. એપીએમસી માર્કેટ શું કામ બન્યા છે? ખેડૂતોને આસાનીથી એની પ્રોડક્ટ વેચી શકે અને આસાનીથી પૈસા મેળવી શકે એટલે. પણ એપીએમસી ઉપર ભાજપના માણસોનો જબરજસ્ત ભયંકર કંટ્રોલ, કબજો છે. એટલે એપીએમસીમાં માણસ ઘઉં વેચવા જાય, ચણા વેચવા જાય, તુવેર વેચવા જાય, મરચાં વેચવા જાય, કપાસ લઈ જાય, જે લઈ જાય મગફળી. એપીએમસીમાં ખેડૂતનું શોષણ થાય છે, ખેડૂત સાથે જુલમ થાય છે, ખેડૂત સાથે અન્યાય અત્યાચાર થાય. પણ બોલવાનું કોને? એપીએમસીમાં બેઠેલા માણસો ભાજપના છે. ત્રીજી વસ્તુ કે આ બધા સંઘર્ષો વેઠીને ખેડૂત ખેતી તો કરે છે કે ભાઈ એપીએમસીમાં અન્યાય, મગફળી કેન્દ્રમાં અન્યાય, પૂરો ભાવ નથી આવતો, છતાંય ખેતી કરે છે. ચલો કંઈ નહીં, ભગવાન આપશે ને. તો ખેતરોની અંદર સૌથી વધુ નીલગાય, રોજડાઓનો ત્રાસ છે અને ભૂંડડાનો ત્રાસ છે. હવે ભૂંડનો તો બારે ત્રાસ છે ને ખેતરોમાંય ત્રાસ છે. બહારવાળાની દવા દર ચૂંટણીએ કરે છે પણ પાછું હતું એવું ને એવું થઈ જાય છે. આ વખતે હવે મને મોકલ્યો છે ભગવાને, સમાજે, જનતાએ, તો હવે અમે ભૂંડનો ઈલાજ કરશું, એ અલગ મુદ્દો છે. ખેતરોમાં ભૂંડ અને રોજનો ત્રાસ છે. હવે ભૂંડ કે રોજને જો ખેડૂત કંઈ પણ ભગાડે કે કંઈ પણ કરે, કે ઇલેક્ટ્રિક તાર મૂકે કે બીજી ત્રીજી રીતે, તો વન વિભાગવાળા આવીને દાદાગીરી કરી જાય છે. આખા પંથકમાં વન વિભાગની દાદાગીરીના ઉદાહરણો સાંભળો તો આપણું કાળજું ફાટી જાય. એટલી હદે ક્રૂરતા કરે છે, અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, મારી લે છે, વૃદ્ધ ખેડૂતોનું અપમાન કરી નાખે, લાફા મારી લે, ખોટા કેસમાં વડીલ ખેડૂતોના નામ લખી નાખે, દંડ આપી દે, ખેતરે જવાના રસ્તા બંધ કરી દે. આ તાનાશાહી આખા પંથકમાં થઈ નહીં. પણ તમે વાત કરી વિસાવદરના ભૂંડોનો ત્રાસ તમે દૂર કરશો, કેવી રીતના કરશો? જંતુનાશક દવા છાંટી. ભૂંડ તો કેવી રીતે ભાગવાના?
એ છે આપણી પાસે બધી દવા. તમે એક વસ્તુ સમજો કે જે જનતાએ તમને પ્રેમ આપ્યો એને તમે રંજાડો છો શું કામ? લોકશાહીનો સિદ્ધાંત એ છે કે તમે મને તમારા ઘરે લઈ જઈને જમાડો તો મારે તમને નમસ્તે કરવાનું છે, મારે તમને હેરાન નથી કરવાના જીવનમાં ક્યારેય. એ એક સમાજ જીવનની રીત ભાત છે. જે લોકો ભાજપને મત આપે છે વર્ષોથી એને જ તો ભાજપ હેરાન કરે છે. અને અહીંયા તો ચાહે ભોગ બનનાર હોય કે ચાહે ભોગ બનાવનાર હોય, બેયનું શોષણ થાય છે. પોલીસ સ્ટેશનની અંદર કોઈ પીડિત જાય તો પોલીસ પીડિતને આરોપી બનાવી દે છે અને આરોપીને ટ્રીટમેન્ટ કેવી આપે છે? માસીના ભાણિયા જેવી. પીડિત આતંકવાદી જેવો બની જાય છે અને આરોપી માસીનો ભાણિયો બની જાય છે. પણ માસીનો ભાણિયો શું કામ બને છે? કે આરોપીનું ખિસ્સું પોલીસ કાપી લે છે. તો આરોપીનું તો નુકસાન છે જ, ભોગ બનનારનું નુકસાન છે. તો ભૂંડોનો ઈલાજ પબ્લિકે કરવો પડશે, કારણ કે જેને તમે જમાડો છો એ જ માણસ તમારી થાળીમાં થૂકે છે, તો એ તો વ્યાજબી નથી. તો આ લડાઈ બહુ લાંબી છે, આઈડિયોલોજીકલ લડાઈ છે, થોડોક વાર લાગશે સ્ટેપ બાય સ્ટેપ. આમાં કાંઈ બે ચૂંટણી હારી જાય ને કાપુરે સાહેબ મનોબળ ભાંગી જાય ને આ કાંઈ થોડું પાર્લે બિસ્કિટ છે કે આમ ભાંગી જશે. આપણે સંઘર્ષ કરવાનો છે અને આપણને ખબર જ છે કે આપણે એવો રસ્તો પકડ્યો છે જે લાંબો છે, આપણે એવો રસ્તો પકડ્યો છે કે જે બહુ કઠણ છે. આપણે તાત્કાલિક ધારાસભ્ય બની જવું હોય તો આ યોજના હાલે જ છે ને, આજા ફસાજા યોજના ભાજપના રાજમાં. કાલે જાઓ પરમ દિવસે ધારાસભ્ય. આપણે યોજનાનો લાભ જ નથી લેવો. જીવનમાં જે દી વિસાવદર ભેસાણ કે ગુજરાતના ખેડૂતો વડીલો મને જે બનાવે, પટાવાળો બનાવ પટાવાળો બનવું, મંત્રી બનાવ મંત્રી બનવું, બાકી ભાજપે ભીખમાં આપેલી સીટ પર વડાપ્રધાન ન બનવું. સવાલ જ નથી. પણ ગોપાલભાઈ, તમે જે રીતે કીધું કે વિસાવદરમાં ખેડૂતોની સમસ્યા છે, રોડ રસ્તાની છે, માઇનિંગની વાત કરી, કૌભાંડની વાત કરી, પણ એ જ જગ્યા ઉપર તમારો જ ધારાસભ્ય હતો, તો કેમ આ બધી સમસ્યા સોલ્વ? હતો એ ટક્યો નહીં ને લાંબુ, એ જ તો તકલીફ છે. એટલે તો હવે મારે જ આવવું પડ્યું. પણ થોડી ઘણી તો સમસ્યાનું કેમ કે આમ આદમી પાર્ટીનું સંગઠન હોય તો સંગઠન સુધી આ વાત ના પહોંચી, સમસ્યાનું નિરાકરણ મહદ અંશે તો નીકળવું જોઈએ. નીકળવું જોઈએ, તમારી વાત સાચી છે, પણ માણસની વિલિંગનેસ, ઈચ્છા શક્તિ હોય ને. ઈચ્છા શક્તિ જ નહીં હોય તો દુનિયામાં કંઈ નથી થવાનું. ભાઈ તમે હોશિયાર છો, ભણેલા છો, ટેલેન્ટેડ છો, પણ કરવું જ નથી તો કેમ કામ થશે? તો ગુજરાતમાં વિસાવદર નહીં 160 ધારાસભ્યો છે, 2 ખટારા ભરાય એટલું માણસો છે એની પાસે. કામ શું છે? કયા ધારાસભ્ય એના વિધાનસભાને ચંદ્ર ઉપર પહોંચાડી દીધું, મંગળ ઉપર લઈ ગયા? એટલો બધો વિકાસ. કોઈનામાં ઈચ્છા શક્તિ નથી અને એટલે પબ્લિક પીડાય છે. અમારામાં ઈચ્છા શક્તિ છે કે કંઈક કરવું છે સમાજ માટે, ગુજરાત માટે, ખેડૂતો માટે. અને એટલે અમે, તમે જો ચૂંટણી હાર્યા પછી લાગેલા છીએ, જેલમાં પૂરે તો આ જ કામ કરીએ છીએ, અમારા પરિવારને ત્રાસ આપે, માનસિક ટોર્ચર, તોય આ જ કરીએ, ફેસબુકમાં ખટારાબંધ ગાળો લખે અમને, તોય પાછા અમે આ જ કામ કરીએ. તો આ અમારી ઈચ્છા શક્તિનું પ્રમાણપત્ર છે કે ભાઈ જે થાય તે અમારે આ કરવાનું છે. ગોપાલ ઇટાલિયા, આમ વિરોધનો એક અવાજ રહ્યો છે ગુજરાતમાં, એટલે હવે સમજો કે તમે ચૂંટણી જીતો છો અને વિધાનસભા ગૃહમાં આવો છો તો ગુજરાતના પણ પ્રશ્નોને તમે વાચા આપશો, તો અમે કેવા ગોપાલ ઇટાલિયાને જોઈશું વિધાનસભા ગૃહમાં? હું વિરોધનો અવાજ નથી, હું પીડાનો અવાજ છું, વેદનાનો અવાજ છું, વ્યથાનો અવાજ છું. જે બોલી નથી શકતો ને એની ચીસ હું પાડું છું. હું વિરોધ શું કામ કરું? શા માટે? મને શું તકલીફ છે? પણ જે ગુજરાતનો છેવાડાનો માણસ છે, જે બોલી નથી શકતો, એનું કાળજું ફફડે છે, એના મોઢામાંથી ચીસ નીકળતી નથી, એ ચીસ હું પાડું છું. હું ક્યાં વિરોધ કરું છું? કોઈ દીકરીનું સરઘસ નીકળે, એક શબ્દ નથી બોલી શકતી, તો એની ચીસ હું પાડું છું અને હું પાડીશ. કાન ફાટી જાય એવી ચીસ પાડીશ. કેમ નહીં પાડું? તમે એક નાના માણસને ચીસ નથી પાડવા દેતા, ધોકા મારો છો, ત્રાસ આપો છો, હેરાન કરો છો, બરબાદ કરો છો, બોલવા નથી દેતા. તો કોઈ તો હશે ને, એનો ભાઈ, એનો દીકરો જે બોલશે. તો હું વિરોધનો નહીં, ચીસનો અવાજ છું. અને આ ચીસ વિધાનસભામાંય પડશે અને કાન ફાટી જાય એવી પડશે. જેને બેસવું એ બેસે, ઊભા થવું એ ઊભા થઈને વયા જાય. જનતા મને તક આપશે, વિસાવદર ભેસાણના ખેડૂતો મને ત્યાં અવાજ રજૂ કરવા માટે મોકલશે તો અવાજ બિંદાસ કરીશ, બેશક કરીશ. મને એ નોકરીએ વિસાવદર ને ભેસાણની જનતા રાખશે અવાજ ઉઠાવવાની નોકરીએ, તો હું મારી નોકરી તો કરવાનો છું. પણ તમે જે સોશિયલ મીડિયા ઉપર વારંવાર ગૃહ રાજ્યમંત્રીને તમે ટાર્ગેટ કરતા હો છો કે એમના વિશે બોલતા હો છો, તો પછી વિધાનસભામાં જશો ત્યારે ફેસ ટુ ફેસ આ વસ્તુ જોવા મળશે? નહીં, પણ એમાં ટાર્ગેટનો પ્રશ્ન મને નથી સમજાતો. તમે મને એમ કહો કે ગુજરાતમાં કોઈ ના, એટલે તમારા નિવેદનમાં ગૃહમંત્રી હોય એટલે હું જુદી રીતના પ્રશ્ન પૂછું છું. ગોપાલ, તમારો એ ગમતો વિષય છે હર્ષ. ના, મને ભાઈ ગુજરાતમાં કોઈ ખૂન ન થાય, ક્યાંય ડ્રગ્સ ન વેચાય, ક્યાંય તલવારો લઈને લુખ્ખા નીકળે નહીં, તો હું શું બોલું? નહીં, હું એક જુદી રીતના આખો પ્રશ્ન પૂછું છું કે હર્ષ સંઘવી, પહેલાં મારો પ્રશ્ન સાંભળજો કે હર્ષ સંઘવી તમારો ગમતો વિષય અને ગમતું નામ છે,
તમે હવે ચૂંટણીમાં લડવાના છો તો હર્ષ સંઘવી પણ હવે તો મેદાનમાં તો આવશે, કારણ કે આ માણસ તો ન જ આવવો જોઈએ વિધાનસભા સુધી. એવા તમામ પ્રયત્નો થશે, ભૂતકાળમાં બીજા માટે થયા છે. તમને લાગે છે કે તમારી પાછળ આ વખતે બરાબર મહેનત થશે? એ તો 2022માં થઈ હતી. 2022માં કઈ આ લોકોએ ઓછી મહેનત કરી છે મને હરાવવા? અને હું તો જીવીશ ત્યાં સુધી મારે તો આ ફાઇટ જ આપવાની છે. મારા માટે ક્યાં કોઈ આસાન રસ્તો છે? અને મેં આસાન રસ્તો પકડ્યો ક્યાં છે? મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારથી મેં નક્કી કર્યું છે કે અઘરો રસ્તો પકડ્યો છે, પૂરો થાય ન થાય ચાલતા રહેવાનું. 2022માં તે કોઈ ઓછી મહેનત નથી કરી. તમામ પ્રકારની કોશિશો મારી વિધાનસભામાં થઈ અને ભલે હું હારી ગયો કંઈ વાંધો નહીં. હું વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીમાં ઊભો છું. આખી ગુજરાતની સરકાર લાગી જાય ને ઘટતા હોય તો 10 રાજ્યના સીએમ લઈ આવે, મોસ્ટ વેલકમ. લડો, પણ પ્રમાણિકતાથી લડો, ઇજ્જતથી લડો, નૈતિકતાથી લડો તો મજા આવશે. અને કંઈ વાંધો નહીં, એવું થશે તો આવતી ચૂંટણી તો કંઈ મારા માટે કંઈ ભાજપ સોફ્ટ કોર્નર રાખશે એવું બનવાનું નથી ને હું તો એવું ઈચ્છતોય નથી. મારવો તો મીર મારવો, એ મારી ઉપર રહેમ કરેનું ધારાસભ્ય બની જાઓ એ એવું ક્યાં મેં મારા બાપાને વચન આપેલું છે કે બાપા જીવતે જીવ એક વખત ધારાસભ્ય બનીને બતાવીશ? નથી બનવું. રહેમ જોઈએ નહીં, ક્રૂરતા કરો ને એની સામે કાપી અને ક્રૂરતાનો જવાબ આપીને બની બતાવશું. અને નહીં બનીએ તો જય ભગવાન. એમાં ક્યાં એવું જરૂરી છે? પણ તમે જે શરૂઆતમાં ગઠબંધનની વાત કરી ને જે વચનની વાત કરી, તો આગામી સમયમાં રાહુલ ગાંધી પણ અહીંયા આવી રહ્યા છે 8 તારીખે 9 તારીખે. કોઈ મિટિંગનો દોર થશે? કોઈ આમંત્રણ કરી? આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી રાહુલ ગાંધી બે આખા અલગ વિષય છે, સમજો. એ રાષ્ટ્રીય લેવલના નેતૃત્વ છે. આ એક સીટ વચન નથી પડતું. નહીં, પણ વચન હોય ના ફળે એ રાષ્ટ્રીય લેવલનો વિષય જ નથી. એ તો આ પ્રદેશ લેવલની ચર્ચા છે, સમજો. રાષ્ટ્રીય કક્ષાએ કાંઈ એક વિધાનસભાની પેટા ચૂંટણી ચર્ચા કરવાની હોય તો એ લોજિકલ નથી, સમજો. એ રાષ્ટ્રીય નેતા છે, આટલા બધા રાજ્યોની અંદર પાર્ટી કોંગ્રેસ પાર્ટી કામ કરે છે. એક સીટની પેટા ચૂંટણી અહીંનો સ્થાનિક વિષય છે. સ્થાનિક નેતૃત્વ જે પ્રદેશનું હોય એમનો વિષય છે. રાહુલ ગાંધીને એવી બધી એટલે રાહુલ ગાંધીમાં કદાચ રાહુલ ગાંધીનો આ વિષય પણ નથી, પણ મને એવું લાગે છે 8મી 9મી પછી કોઈ નવા પ્રમુખ આવશે એની સાથે કદાચ વાત થશે. નવા પ્રમુખ આવે તો એનું સ્વાગત, શુભેચ્છાઓ અને કંઈક સારું કરે. આપણે તો પ્રશાંતભાઈ એ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં ભાજપની ગુંડાગીરીનો અંત આવવો જોઈએ. પ્રશાંતભાઈ લાવે તો પ્રશાંતભાઈને સમર્થન છે, કિરણભાઈ લાવે તો કિરણભાઈને સમર્થન છે, અને રમેશભાઈ લાવે તો રમેશભાઈ. આપણો મૂળ આઈડિયા શું છે? મને કંઈ દિલથી કંઈ એવું નથી કે ભાઈ કોંગ્રેસમાં આપણને તકલીફ છે, પેલો માણસ સારો ને પેલો. આપણે તો એ થોટના માણસ છે કે ભાજપે ગુજરાતને બરબાદ કર્યું છે, ભાજપે ગુજરાતને ચૂસ્યું છે, ભાજપે ગુજરાતને લૂંટ્યું છે, ભાજપે ગુજરાતને આંસુડાએ રડાયું છે. તો આ ભાજપનો અંત કરવો જોઈએ. એ કોંગ્રેસ કરે તોય વેલકમ, એ ન કરે તો અમને સમય આપો, અમે કરી બતાવશું. અમારાથી ના થાય તો ભગવાન કોઈ ત્રીજાને મોકલશે, પણ કરવું જરૂરી છે. તો નવો પ્રમુખ જે કોઈ આવે, આશા એવી રાખીએ કે ગુજરાતને લોહીના આંસુડે રડાવનાર ભાજપની સામે ખુન્નસ ખાઈને પાછળ પડે, ખાલી ફોર્માલિટીના ભાષણો નહીં. અમે બોલીએ છીએ તો તમને કેમ અમારા શબ્દોની પાછળની ખુન્નસ અને અમારી ચીસ સંભળાય છે? શબ્દો પાછળની એક વેદના, એક લાગણી તમારા દિલ સુધી પહોંચે. કોરા શબ્દો એ કાન સુધી પહોંચે, પણ એ શબ્દોની અંદર હૃદય ભળેલું હોય તો એ તમારા દિલ સુધી વાત પહોંચે કે આ ગોપાલ ઇટાલીઓ શું બોલે છે, કોની વાત બોલે. તો વર્ષોથી કોંગ્રેસ પાર્ટી અહીંયા કામ કરે છે, એના શબ્દો ગુજરાતના દિલ સુધી નહીં કાન સુધી પહોંચે છે. તો બોલનારના શબ્દોમાં કંઈક કમી હશે. અમારા શબ્દો ઈસુદાન ગઢવી બોલે, રાજુભાઈ કરપડા બોલે, પ્રવીણભાઈ રામ બોલે, સાગરભાઈ રબારી બોલે, અમારા અનેક નેતાઓ બોલે, અમારા રાકેશભાઈ હિરપરા બોલે, હું કંઈક બોલો, તો ગુજરાતના આત્મા સુધી એ વાત પહોંચે છે અને બધાય કબૂલે છે. અમને કંઈ જોવા માટે મનોરંજન માટે લાઈક કોમેન્ટ નથી કરતા, પણ એના આત્મા સુધી વાત પહોંચે છે કે માણસ બોલે છે સાચું. આજ આત્મા સુધી પહોંચી છે, કાલે આત્માનો અવાજ આંગળીએથી બહાર નીકળીને બટન દબાવશે. યા તો એ લોકો કરે યા અમે કરીએ, કરવાનું આ કામ છે. સાંજનો સમય આમ તો રાત થવા આવી છે, આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ તો મન તો એવું જ કહે છે કે તથાસ્તુ કહેવું, તમે બોલો એવું થાય. તો તમને શુભેચ્છા આપવી છે અને એટલા માટે આપવી છે કારણ કે તમે ખરેખર લોકોની વાત કરો છો, લોકોનો અવાજ બનો છો, લોકોની ચીસ બનો છો, અને આ લોકોની ચીસ, લોકોનો અવાજ કે લોકોની વેદના લઈ તમે ગુજરાત વિધાનસભા સુધી પહોંચો એ શુભેચ્છા સાથે અહીંયા જ વિરમું. થેન્ક યુ. થેન્ક યુ.